90% લોકો છે ને ત્યાં જ કામ ઊભું રાખી દે છે કે તે લોકોને મોટિવેશન તો મળે છે પણ એ લોકો છે ને કન્ટિન્યુ નથી રાખી શકતા, એટલે કે કોન્સ્ટન્ટ નથી રહી શકતા કે ડિસિપ્લિન નથી રહી શકતા. મોટિવેશન છે ને ભાઈ, જે મોટિવેશન શબ્દ એ બે દિવસ 3 દિવસ અઠવાડિયું મહિનો ત્યાં સુધી જ કામ લાગે છે. મોટિવેશન તમને ખાલી એક પંપ આપે છે કે ભાઈ તું કામ ચાલુ કર, અને તે કામ પર બની રહેવા માટે કે તે કામ પૂરું કરવા માટે ડેડિકેશન જોઈએ છે, ડિસિપ્લિન જોઈએ છે, કોન્સિસ્ટન્સી જોઈએ છે. અત્યારે આજકાલના જનઝીમાં છે ને એ મોટી પ્રોબ્લેમ આવી જાય છે, એમાં હું બી આવી જાઉં છું. એવું નથી કે હું એકદમ કોન્સ્ટન્ટ રહી શકું છું કે 4-5 કલાક કામ કરી શકું છું. એવું કોઈ મારામાં જાદુ નથી કે હું એવું કંઈ કામ કરી નથી શકતો. પણ એ મોટી પ્રોબ્લેમ છે કે આપણે લોકો છે ને ડિસિપ્લિન નથી રહી શકતા, કે ડેડિકેટેડ નથી રહેતા, કે કોન્સ્ટન્ટ નથી રહેતા. આપણને મોટિવેશન તો મળે છે કે ભાઈ મારે આ કરવું છે, મારે આટલા ટાઈમમાં મારે આ કામ પૂરું બી કરવું છે, કાંઈક કરવું છે મારે. એ જે પંપ મળે છે ને એ પંપને આપણે પુશ નથી કરતા, અને એ માટે છે ને ડિસિપ્લિન જોઈએ છે. એમાં છે ને ડિસિપ્લિનની જ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આપણે છે ને એક કામ પર સતત ફોકસ નથી રાખી શકતા. તો એ સુધારવા માટે છે ને ભાઈ બેસવું પડશે, ટ્રાય કરવી પડશે રોજ અડધી કલાક 1 કલાક, કે જેટલું તમારે ખેંચી શકો ને. કે ભાઈ પહેલાં સિટિંગ બનાવવી પડશે, એમ કહી ને તે સિટિંગ બનાવવી પડશે કે હું એક દિવસમાં કેટલા કલાક બેસી શકું છું, કે કેટલી મિનિટ હું ફોકસ રહી શકું છું. તો ત્યાંથી બેઝ ઊભો થશે કે એક દિવસ 10 મિનિટ બેઠો, 15 મિનિટ બેઠો, 30 મિનિટ બેઠો, પછી 1 કલાક કરી, 1 કલાકથી 2 કલાક. એ રીતે કોન્સ્ટન્ટ રહેશો ને તો ભાઈ જે કામ તમે ચાલુ કર્યું છે ને, જે કામમાં તમને પંપ આપ્યો છે ને, મોટિવેશન મળ્યું છે ને, એ કામ 100% પૂરું થશે. તો ડેડિકેટેડ રહેજો, ડિસિપ્લિન રહેજો. ડિસિપ્લિન રહેશો ને ભાઈ તો જ તે કામ સક્સેસ થશે ભાઈ. બાકી તો છે ને તમે મોટિવેશન લેતા જ રહી જશો ખાલી કે નહીં મારે આ કામ કરવું છે, હું કરીશ આ કામ, એવી રીતે. તો બસ આ છે બીજો એપિસોડ. ટેન્શન ના લે ને જ્યારે તીતું છે ને સિરીઝનો. તો મળીએ નવા 3જા એપિસોડ સાથે.